નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. માં સંસ્કાર તીર્થ ચંદ્રાલા ખાતે 77માં ગણતંત્ર દિવસની ઉજવણી ઉમિયા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ માનનીય શ્રી સી કે પટેલના હસ્તે થયેલ, જેમાં શાળાના વિદ્યાર્થીનીઓ દ્વારા જુદા જુદા દેશભક્તિ ગીતો, અભિનય ગીતો અને સ્પીચ દ્વારા રાષ્ટ્રના વિકાસમાં આપણા યોગદાન તથા કર્તવ્ય અંગેની બાબતો રજૂ થયેલ હતી. તારીખ 26 જાન્યુઆરીના રોજ ભારતના પ્રજાસત્તાક દિનના પાવન અવસરે ઓમ લેન્ડમાર્ક સ્કૂલ, મોટા ચિલોડા ખાતે ગૌરવભેર અને શિસ્તબદ્ધ રીતે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિથી ભરપૂર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય, દેશભક્તિ ગીતો તથા મનમોહક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. વાવોલ વસાહત સંઘ દ્વારા 26 જાન્યુઆરી 2026ના રોજ પરશુરામ ચોક વાવોલ ખાતે શ્રી હંસા દીદીના હસ્તે બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વાવોલ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. તે જ આઈ સેન્ટર ગાંધીનગર દ્વારા 70 જરૂરિયાતમંદ ભાઈ બહેનોની નેત્ર તપાસ કરાવવામાં આવી. આ બંને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સ્વેચ્છાએ જોડાઈ કાર્યક્રમ સફળ બનાવ્યો. પૂર્વ ડેપ્યુટી મેયર વોર્ડ નંબર 7ના કોર્પોરેટર શ્રી પ્રેમલસિંહ ગોલ, ગાંધીનગર જિલ્લા વસાહત સંઘના પ્રમુખ વિપુલભાઈ ઠાકર, અશ્વિનભાઈ રાવલ, પ્રકાશભાઈ ઠાકરે નેત્ર નિદાન કેમ્પની મુલાકાત કરી પ્રોત્સાહન માર્ગદર્શન આપ્યું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાવોલ વસાહત સંઘના હોદ્દેદાર શ્રીઓ તેમજ કારોબારી સભ્યશ્રીએ સમય આપી કાર્યક્રમને સફળ બનાવ્યો. જોયસ કિડ્સ પ્રી સ્કૂલ વવોલ દ્વારા 25 જાન્યુઆરીના રોજ ટાઉન હોલ ખાતે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસના પાવન અવસર નિમિત્તે વાર્ષિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ વર્ષે શાળાએ પોતાના કાર્યક્રમની થીમ શૌર્ય ગાથા, એક સૈનિકની કહાની રાખી હતી, જેના માધ્યમથી બાળકોમાં દેશભક્તિ, શૂરવીરતા, ત્યાગ અને સન્માનની ભાવના વિકસાવવાનો ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય વિધિથી કરવામાં આવી, જે અંધકારમાંથી પ્રકાશ તરફ તથા અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ આગળ વધવાનું પ્રતીક છે. શ્રી શૈલેષભાઈ પટેલ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના જાહેર આરોગ્ય સમિતિના માનનીય અધ્યક્ષ, નિવૃત્ત સુબેદાર શ્રી રવિન્દ્ર પ્રતાપસિંહ, જેમણે 17 વર્ષ ભારતીય સેનામાં પોતાની સેવાઓ નિષ્ઠાપૂર્વક આપી, શ્રી પાર્થ ઠક્કર, શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ, શ્રી નીતિનભાઈ. શાળા પરિવાર દ્વારા તમામ મહેમાનોનું જોરદાર તાળીઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું. કાર્યક્રમની સંપૂર્ણ કથા અને રજૂઆતો એટલી ભાવસ્પર્શી રજૂઆત કરી હતી. નાનકડા વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો, નૃત્ય, નાટ્ય રજૂઆતો તથા સૈનિકોના જીવન પર આધારિત દૃશ્યો રજૂ કરી હતી. શાળાના સંચાલક શ્રીમતી કૃપા ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ શાળા ખૂબ જ પ્રગતિ કરી રહી છે અને આગળ અવનવા આકર્ષણોની અપેક્ષા ગાંધીનગરવાસીઓ રાખી રહ્યા છે. કાર્યક્રમના અંતે શાળા વ્યવસ્થાપન દ્વારા જોયસ કિડ્સની તમામ 6 શાખાઓના ફ્રેન્ચાઇઝોના સેન્ટર હેડ, શિક્ષકો તથા સહયોગીઓ, તમામ મહેમાનો, અભિભાવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન BBA કોલેજના NSS યુનિટ દ્વારા ભારતના લોકશાહી આધારને વધુ મજબૂત બનાવવા માટે દર વર્ષે ઉજવાતો નેશનલ વોટર્સ ડે ભવ્ય રીતે ઉજવાયો. કાર્યક્રમ દરમિયાન NSS સ્વયંસેવકો દ્વારા રાષ્ટ્રીય મતદાર જાગૃતિ શપથ લેવાઈ હતી. ઉપસ્થિત અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો દ્વારા મતદાર જાગૃતિ, લોકશાહી મૂલ્યોનું સંરક્ષણ અને સજાગ નાગરિક બનવાની આવશ્યકતા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર આચાર્ય ડોક્ટર રમાકાંત પૃષ્ટિના માર્ગદર્શન હેઠળ ઉપાચાર્ય ડોક્ટર જયેશ તન્ના તેમજ યુનિવર્સિટી NSS સેલના પ્રોગ્રામ કોઓર્ડિનેટર અને કોલેજના પ્રોગ્રામ ઓફિસર ધર્મેન્દ્ર રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું. તારીખ 25 જાન્યુઆરી 2026ને રવિવારના રોજ ગાંધીનગર જિલ્લાના ઝુંડાલ ગામ ખાતે શ્રી હાટકેશ અંબિકા ધામ દ્વારા માં જગદંબાની આરાધનાનો નવચંડી યજ્ઞ યોજવામાં આવેલ. શ્રી હાટકેશ અંબિકા ધામ દ્વારા સતત 27મા વર્ષે આ નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ નવચંડી યજ્ઞમાં લગભગ 17 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો. આશરે 1600 વ્યક્તિઓએ પ્રસાદનો લાભ લીધો હતો. શ્રી હાટકેશ અંબિકા ધામે દેવાધિદેવ મહાદેવ અને માં જગદંબાને સમર્પિત છે.
આ મંદિરમાં પ્રથમ માળ ઉપર મહાદેવજી હાટકેશ્વર સ્વરૂપે બિરાજમાન છે, બીજા માળે માતાજીની ગાદી આવેલી છે અને સૌથી ઉપર ત્રીજા માળે માતાજીની મૂર્તિના સ્થાપન માટેની તૈયારી ચાલી રહી છે. મંદિરના ગાદીપતિ શ્રી વિનોદ ચંદ્ર મહેતાના જણાવ્યા અનુસાર હાટકેશ અંબિકા ધામનો મુખ્ય હેતુ અંધશ્રદ્ધા દૂર કરી લોકોને દીવો કરવો, માળા કરવી, ચાંદલા કરવા જેવી પૂજા દ્વારા નિયમિત પૂજા પાઠ કરવા અને સનાતન ધર્મનો પ્રચાર કરવાનો છે. આ મંદિરમાં કોઈપણ પ્રકારે દક્ષિણા માંગવામાં આવતી નથી, તેમ જ મંદિર દ્વારા વખતોવખત ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવચંડીમાં ગૌભક્ત પૂજ્ય શ્રી ચૈતન્ય શંભુ મહારાજ, ડોક્ટર યજ્ઞેશભાઈ દવે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના કન્વીનર તથા ડોક્ટર શ્રી અશ્વિન ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા, શિવ શક્તિ આશ્રમ વડસરના ગાદીપતિ શ્રી શૈલેષ સ્વરાનંદજી મહારાજ, શ્રી યમલભાઈ વ્યાસ અધ્યક્ષ ગુજરાત નાણાપંચ, વરિષ્ઠ ગાયક કલાકાર જંગભાઈ રાવલ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા મહિલા પાંખના મહામંત્રી શ્રી ડોલીબેન દવે, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશેષ નામ ધરાવતા શ્રી મનીષભાઈ વ્યાસ તુલજા એસ્ટેટ, શ્રી દિનેશભાઈ રાવલ મહામંત્રી શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, નિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી આર ત્રિપાઠી, શ્રી હાર્દિકભાઈ આહિર પીઆઈ ચાંદખેડા પોલીસ સ્ટેશન, શ્રી વિષ્ણુ ભગવાન મંદિર અમદાવાદના શ્રી અશોકભાઈ વાઘેલા સહિતના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેલા હતા. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.